વલસાડમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને વલસાડ પોલીસ દ્વારા મોઘાભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. તહેવારોમાં શાંતિ જાળવવા અપીલ. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારોની ઉજવણી થવાની છે, જેને લઈને વલસાડ મેઘાભાઈ હોલ ખાતે સવારે 11 કલાકે વલસાડ ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં વલસાડ સિટીના દરેક કામોને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગણપતિ અને ઈદે મિલાદમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવી હતી, તેમજ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી અંગેની માહિતી આપવામાં આવી હતી. પ્રોસેસન નીકળે છે, વિથ ડીજે નીકળે છે અને જાણીને આનંદ થયો કે બધા લોકો ખુશ છે કે પોલીસે પૂરો સહકાર આપ્યો છે. હવે મારે જે સરકારની અપેક્ષા છે તમારી પાસેથી એની મારે વાત કરવાની છે. જે વાત થઈ ગણપતિ પંડાલની શરૂઆત કરીએ તો મારી રિક્વેસ્ટ રહેશે તમામ ગણપતિના પંડાલોને, જે મોટા ગણપતિ પંડાલ છે સોસાયટીની અંદર, સોસાયટીના ગ્રાઉન્ડમાં અંદર હોય એની કોઈ ચિંતા નથી, કેમ કે તો સોસાયટીની અંદર જ છે, દરવાજો બંધ છે, સોસાયટીના લોકોએ જ કરેલું છે આયોજન. એ ફ્લેટ હોય કે બંગલોની સ્કીમ હોય કે પછી રેસિડેન્સી હોય કંઈ પણ જે પબ્લિક પ્લેસમાં જે રોડની સાઈડમાં ગણપતિ પંડાલો કરેલા છે એના માટે મારી ખાસ રિક્વેસ્ટ છે તમામને અને આગ્રહ પણ છે કે વોલન્ટિયર્સ, તમારા પોતાના ગણપતિ પંડાલના વોલન્ટિયર્સ હોવા જોઈએ ત્યાં. એટલા માટે જરૂરી છે કે ગણપતિ પંડાલમાં ઘણી બધી વખત રાત્રિના દરમિયાનમાં ઘણા બધા લુખ્ખા તત્વો, આવારા તત્વો એ ગણપતિ પંડાલનો ઉપયોગ બેસવા માટે કરે છે અને આવીને એ ગણપતિ પંડાલની જાણે એમની પોતાની ઓનરશીપ હોય એવું વર્તન હોય છે એમનું. રખડતો ભટકતો માણસ આવી જાય અને બધા અહીં બેસી જાય ગણપતિ પંડાલમાં. પહેલા 2 દિવસ ત્યાં જે ગણપતિ પંડાલમાં નાઇટમાં એકાદ દોકલ હોય એની જોડે ભાઈબંધી કેળવી લે, પછી સળંગ 9-10 દિવસે ત્યાં જ બેઠો હોય. અને એવા માણસો કયા નશાની અંદર હાલતમાં હોય છે કે કયા પ્રકારનું વર્તન કરે છે આપણને ખબર હોતી નથી. ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓમાં એવા બનાવો બન્યા છે. રાજુભાઈ એગ્રી કરશે મારી વાતને. રાજુભાઈ પણ આ પાડશે કે આવું થયેલું છે કે રાત્રિ દરમિયાન દારૂ પીને પંડાલમાં માણસ બેઠા હોય કે પત્તા રમતા હોય. આવું ઘણા બધા જિલ્લાઓમાં બનાવો બન્યા છે. તો આપણા ગણપતિ પંડાલમાં આપણા ગણપતિની પ્રતિમાની અને ગણપતિની જે પંડાલની છે પવિત્રતા બગડવી ના જોઈએ. મુખ્ય આશય શું છે આપણો ધાર્મિક કોઈ પણ કાર્ય કરીએ છીએ એનો પવિત્રતા. આજે જે શાંતિ સમિતિની બેઠક વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા. તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, DGVCLના અધિકારી, RNBના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને, એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન, ઈદના, ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વ ધર્મ સર્વ વર્ણના લોકો આ તહેવારો શાંતિ અને ખુલ્લેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. કઈ નવી તમામ જે આયોજકો છે, ગણપતિ પંડાલના આયોજકો, એમને CCTV કેમેરા લગાવવા માટેની, સાથે સાથે રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો રાત્રિ દરમિયાન કોઈ પ્રાણી દ્વારા મૂર્તિની પ્રતિમાને નુકસાન ના થાય, એની પવિત્રતાના નુકસાન ના થાય, એના માટે વોલન્ટિયર્સ મૂકવા માટે, CCTV કેમેરા લગાવવા માટે, સાથે સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી છે, તો જે પંડાલોમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરેલી છે એનું વોટરપ્રૂફિંગ, સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની જે છે એ સેફટી એક ચકાસી લેવા માટે તમામ ગણપતિના પંડાલોને અપીલ કરવામાં આવી છે. આની સાથે સાથે વિસર્જનના દિવસે ડીજેના સંચાલકો દ્વારા જે
પ્રોસેસરનો રૂટ છે, પ્રોસેસરના રૂટમાં જે વાયર્સ છે, ઇલેક્ટ્રિસિટીના વાયરો, એ વાયરોને નડે નહીં અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય એના માટે ડીજેના જે વ્હીકલ્સ છે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ડીજેના સંચાલકોને જે ડીજેના ગીતો વાગે છે કે ધાર્મિક ગીતો વગાડવામાં આવે અને કોઈ પણ પ્રકારના વલ્ગર કે એવા ગીતો વગાડીને ધાર્મિક લાગણીને કોઈ નુકસાન પહોંચે એવું નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સર્વ ધર્મના લોકોએ આ શાંતિ સમિતિ મિટિંગમાં પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે.